નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ એસટી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે જાણીશું કે મહેસૂલી તલાટીની મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ શું છે. મહેસૂલી તલાટીની પરીક્ષામાં કુલ 3 પેપર હોય છે, જેમાં 2 પેપર હોય છે જે ભાષાના આધારે લેવામાં આવે છે. તેમાં એકના ગુણ 100 માર્ક્સના હોય છે, જ્યારે સામાન્ય અભ્યાસનું પેપર હોય છે જે 150 ગુણનું હોય છે. હવે આપણે જોઈએ તો ગુજરાતી લેંગ્વેજ જે 100 માર્ક્સનું હોય છે, એમાં આપણને 3 કલાક આપવામાં આવે છે. જ્યારે ઇંગ્લિશ લેંગ્વેજનું પેપર હોય છે, જે પણ 100 માર્ક્સનું હોય છે, તેમાં પણ 3 કલાક આપવામાં આવે છે. અને જનરલ સ્ટડીનું પેપર હોય છે, એ 150 ગુણનું હોય છે, તેમાં પણ 3 કલાક આપવામાં આવે છે. ટોટલ 350 માર્ક્સ, 350 માર્ક્સનું પેપર હોય છે. 3 પેપર થઈને કુલ ટોટલ માર્ક્સ હોય છે એના. જે ગુજરાતી લેંગ્વેજનું પેપર આવે છે, તે 12માના બેઝ ઉપર લેવામાં આવે છે. જ્યારે ઇંગ્લિશનું પેપર આવે છે, તે પણ 12મા ધોરણના બેઝ ઉપર લેવામાં આવે છે. પછી આગળ મિત્રોની વાત કરીએ તો આપણે તો જોઈશું જે ગુજરાતીનું પેપર છે, તેના સિલેબસ કઈ રીતનો છે. તો ગુજરાતીનું પેપર મિત્રો 100 માર્ક્સનું હોય છે, જે મુખ્ય પરીક્ષામાં લેવામાં આવે છે. તેના અભ્યાસક્રમની વિગતો છે, જે 3 કલાકમાં આપવાનું હોય છે. એમાં જે નિબંધ હોય છે, તે 3 નિબંધો આપેલા હોય છે. તેમાંથી આપણે 200 શબ્દોમાં લખવાનો હોય છે. તેના ગુણ 100 માર્ક્સ 10 માર્ક્સ આપવામાં આવે છે. પછી બીજો મિત્રો વિચાર વિસ્તાર લખવામાં આવે છે, તો 3 પૈકી 2 લખવાના હોય છે. તે કાવ્ય પંક્તિઓ કે સૂક્તિઓના આધારે વિચાર વિસ્તાર કરવાનું હોય છે. એના પણ 10 માર્ક્સ આપવામાં આવે છે. પછી મિત્રો સંક્ષિપ્તીકરણ આપેલા ગદ્યમાંથી એના ભાગ પ્રમાણે લખવાનું હોય છે. એના પણ 10 માર્ક્સ આપેલા છે. પછી ગદ્ય સમીક્ષા, જે આપેલા ખંડના આધારે પૂછાયેલા પ્રશ્નો, એટલે કે એક ફકરો હોય છે, એની આધારે જે પ્રશ્નો પૂછ્યા હોય છે, એના જવાબો ફકરામાંથી આપવાના આવે છે. તેના 5 માર્ક્સ આપવામાં આવે છે. પછી પ્રચાર માધ્યમ માટે નિવેદનો તૈયાર કરવા, એટલે 200 શબ્દોમાં લખવામાં આવે છે. તેના પણ 10 ગુણ આપવામાં આવે છે. પછી જે પત્ર લેખન આવે છે, જે અભિનંદન, શુભેચ્છા, વિનંતી, ફરિયાદ વગેરે કરવા માટે લખવામાં આવે છે, જે 100 શબ્દોમાં લખવાનું હોય છે. તેના 5 માર્ક આપવામાં આવે છે. ચર્ચા પત્ર, જે આશરે 200 શબ્દોમાં વર્તમાન પત્રના પૂજાના પ્રશ્નો, સાંપ્રત સમસ્યાઓ, વ્યક્તિગત અભિપ્રાય કરતું ચર્ચા પત્ર લખવાનું હોય છે, જે 10 માર્ક આપવામાં આવે છે. તો મિત્રો તમારે અહીંયા અહેવાલ લેખન કરવામાં આવે છે, જે આશરે 200 શબ્દોમાં કરવાનું હોય છે. એના પણ 10 માર્ક્સ આપવામાં આવે છે. પછી ભાષાંતર, અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ 10 વાક્યો, એટલે અંગ્રેજીમાં તમને ફકરો આપવામાં આવે છે, તેનો ગુજરાતીમાં અનુવાદ કરવાનું આવે છે, જે 10 માર્ક્સનું હોય છે. પછી મિત્રો ગુજરાતી વ્યાકરણ પૂછવામાં આવે છે, તો ટોટલ 20 માર્ક્સનું હોય છે. આપણે ગુજરાતી વ્યાકરણ જોઈએ. ગુજરાતી વ્યાકરણમાં મિત્રો રૂઢિપ્રયોગ અને તેના અર્થના વાક્ય પ્રયોગો પૂછાય છે. પછી કહેવતોનો અર્થ અને વાક્ય પ્રયોગ પૂછાય છે. સમાસનો વિગ્રહ કરી તેની ઓળખ 2 પૂછાય છે. છંદ ઓળખો, તે પણ 2. અલંકાર ઓળખો, શબ્દ સમૂહ માટે 1 શબ્દ, જોડણી શુદ્ધિ, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, સંધિ જોડો કે છોડો, વાક્ય રચનાના અંગો, વાક્યના પ્રકાર, વાક્ય પરિવર્તન, આ જે એના ગુજરાતી વ્યાકરણ છે તેમાં પૂછાય છે. એ ટોટલ 20 માર્ક્સનું હોય છે. હવે આપણે અંગ્રેજીનું જોઈએ. અંગ્રેજીની અંદર ઇંગ્લિશની અંદર જે પેપર હોય છે, તે કઈ રીતનું પૂછાય છે. તો તેમાં મિત્રો પેપર જે બીજા નંબરનું પેપર આવે છે ઇંગ્લિશ મીડિયમમાં, જે ઇંગ્લિશમાં લખવાનું હોય છે, તે ટોટલ 100 માર્ક્સનું આવે છે. તેમાં પણ તમને 3 કલાક આપવામાં આવે છે. જેમાં એસે લખવાનો હોય છે, જે 150 વર્ડ્સમાં લખવાનો હોય છે, તેના 10 માર્ક્સ આપવામાં આવે છે. જ્યારે લેટર રાઇટિંગ લખવાનું હોય છે, તે પણ 150 વર્ડ્સમાં લખવાનું આવે છે, તેના પણ 10 માર્ક્સ આપવામાં આવે છે. પછી રિપોર્ટ રાઇટિંગ લખવાનું હોય છે, તે પણ 150 વર્ડ્સમાં લખવામાં હોય છે,
તેના પણ 10 માર્ક્સ આપવામાં આવે છે. પછી રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન એ પણ લખવાનું હોય છે, જે એના 150 ગુણ આપવામાં 150 શબ્દમાં લખવાનું હોય છે, તેના પણ 10 ગુણ આપવામાં આવે છે. પછી આગળ જે ફોર્મલ સ્પીચ લખવાની હોય છે મિત્રો ઇંગ્લિશમાં, જેના એ પણ 150 વર્ડ્સમાં લખવાની હોય છે, તેના પણ 10 માર્ક્સ આપવામાં આવે છે. પ્રિસિઝ રાઇટિંગ જે આવે છે તે 50 વર્ડથી 150 વર્ડની પાસે જ, એટલે કે 1 પેરેગ્રાફ એક જ પેરેગ્રાફમાં લખવાનું હોય છે, જેના પણ 10 ગુણ આપવામાં આવે છે. પછી રીડિંગ કોમ્પ્રેશન લખવાનું હોય છે, જે 250 વર્ડ્સમાં લખવાનું હોય છે, તે પણ 10 ગુણના આધારે 10 ગુણ આપવામાં આવે છે તેનામાં. મિત્ર આગળ જે ઇંગ્લિશ જેમ ગુજરાતી ગ્રામર પણ પૂછવાનું હતું, એવી રીતે આની અંદર જે ઇંગ્લિશ ગ્રામર પૂછાય છે તેમાં 10 ક્વેશ્ચન આવે છે. 10 ક્વેશ્ચન હોય છે, એકના 2 માર્ક્સ આપવામાં આવે છે, એ રીતનું છે કંઈ. એમાં 20 માર્ક્સનું પૂછાય છે, જેમાં ગુજરાતીમાં પણ 20 માર્ક્સનું હતું અને અંગ્રેજીમાં પણ 20 માર્ક્સનું આવે છે, જેમાં ટેન્સ, વોઇસ, ટોન, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, યુઝ ઓફ આર્ટિકલ એન્ડ ડિટરમિન્સ વગેરે જેવું અંગાડી પૂછાય છે, જે ગ્રામર આવે તે ઇંગ્લિશનું. પણ મિત્રો જે ટ્રાન્સલેશન 10 ગુજરાતી, એટલે કે આપણે ગુજરાતીમાં વાત કરી હતી કે ઇંગ્લિશ પેરેગ્રાફ ફકરો આપવામાં આવે છે અને ગુજરાતીમાં લખવામાં આવે છે, તેવી રીતે આમાં ઇંગ્લિશ ફકરો આપવામાં આવે છે, ગુજરાતી ફકરો આપવામાં આવે છે, તેને ઇંગ્લિશમાં કન્વર્ટ કરવાનો હોય છે. તેના 10 માર્ક્સ આપવામાં આવે છે. ટોટલ 100 માર્ક્સનું પેપર ઇંગ્લિશમાં પણ આપવાનું આવે છે. તો મિત્રો આપણે આગળનું જે ત્રીજું પેપર છે તેનું આપણે નેક્સ્ટ ભાગ લાવીશું. તો આપણું તમને કેવું લાગ્યું કમેન્ટ કરજો, શેર કરજો અને લાઈક કરજો.